અમે જાય છે અબુધાબી હિન્દુ મંદિર. અબુધાબીથી દુબઈ જતા 366 એક્ઝિટ લઈ લ્યો એટલે 366 એક્ઝિટ છે એ સીધો અબુધાબી હિન્દુ મંદિર ઉપર જાય છે. હવે જો આગળ સીધું તમને મંદિર દેખાશે, દેખાય છે? જે આ સામે જે દેખાય છે એ અબુધાબી હિન્દુ મંદિર છે. ધજા દેખી ધણી સાંભળે, દેવળ દીઠે દુઃખ જાય, દર્શન કરતા દેવાથી દેવના પંડના પાપ મટી જાય, એવું આપણું આ હિન્દુ મંદિર છે. ત્યારે જે બધા સ્વામિનારાયણના સંતો હતા એનો ઉતારો અહીંયા હતો, આમાં આ હોટલમાં. જ્યાં સુધી મંદિરનું કામ ચાલુ હતું જેટલો ટાઈમ ત્યાં સુધીનો ઉતારો સ્વામિનારાયણના સંતોનો હવે અત્યારે અમે આવી ગયા અબુધાબી હિન્દુ મંદિર, BAPS હિન્દુ મંદિર, જેનું 14 ફેબ્રુઆરીના રોજ ઓપનિંગ થયું હતું આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબના હાથે. અને અત્યારે આજે સન્ડે છે એટલે તમે જુઓ ટ્રાફિક બહુ છે, બધા પાર્કિંગોને ફૂલ છે એકદમ. બાકી નોર્મલ ડેમાં એટલો ટ્રાફિક ન જોવા મળે. આજે તો તમે જુઓ કે બધું પાર્કિંગ ફૂલ છે. અને આ છે આપણું BAPS હિન્દુ મંદિર. બધા આવી ગયા અબુધાબી હિન્દુ મંદિરે. કેમ શું થયું? હે તમે અબુધાબી હિન્દુ મંદિર આવતા હો એટલે એક વાતનું ધ્યાન રાખવું કે સોમવારે હિન્દુ મંદિર બંધ છે. બધા સોમવારે મંદિર બંધ છે. અને આવતા પહેલાં ઓફિશિયલ સાઇટ ઉપરથી તમે રજીસ્ટ્રેશન કરી શકો, અને અથવા તમારે અહીંયા આવીને રજીસ્ટ્રેશન કરાવવું પડશે. હવે અહીંયા અમુક ટાઈમ આવો એટલે કેવું થાય કે રજીસ્ટ્રેશન ફૂલ થઈ ગયું હોય તો એન્ટ્રી ન પણ મળે. એટલે બને ત્યાં સુધી તો ઓફિશિયલ સાઇટ ઉપરથી રજીસ્ટ્રેશન કરાવીને જ આવવાનું. 4, 5, 10, 15, 20, 50 ગમે એટલા માણસોનું ગ્રુપ હોય એટલે તમારે પહેલાં રજીસ્ટ્રેશન કરાવી લેવાનું. અને ખાસ વાત કે બધા સોમવારે મંદિર બંધ હોય છે મેન્ટેનન્સ માટે થઈને કે કોઈ પણ ઇસ્યુને લઈને, પણ બધા સોમવાર મંદિર જે છે એ બંધ હોય છે. હવે અહીંયા જે આગળ સિક્યુરિટી ચેક પોઈન્ટ છે ત્યાં કોઈ પણ ખાવા પીવાની વસ્તુ છે, તમાકુ, ગુટકા, માવા, ફાકી, મિરાજ ને આપણે જે બધું હાલતું હોય, કોઈ પણ વસ્તુ અહીંથી લઈ જવા નહીં દે અંદર. આ છે વસુદેવ કુટુંબકમનું જે આપણું મંત્ર છે એને સાર્થક કરતું આ બધી લેંગ્વેજમાં, બધી કન્ટ્રીના અહીંયા જે અમુક જે કંઈ પણ ફેમસ વસ્તુ છે એના સાઇન આપવામાં આવ્યા છે. અને લાઇટના લીધે એ દેખાતું નથી. જો ઉપર લખ્યું છે વસુદેવ કુટુંબકમ. આ છે મંદિરનો મેઇન એન્ટ્રન્સ. અહીંથી તમે એન્ટ્રી લ્યો એટલે સીધું આ જ આવે છે. અને આપણે જો અબુધાબી હિન્દુ મંદિર આવતા હોય તો ફૂલ કપડાં પહેરીને આવવાનું. કોઈ શોર્ટ કપડાં હશે તો જો આ લોકો પછી અહીંથી આ લુંગી આપે તો એ પહેરવી પડે તમારે પછી અંદર જો એન્ટ્રી લેવી હોય તો. એટલે બધાને રિક્વેસ્ટ કે બધા ફૂલ કપડાં પહેરીને જ આવો તો આપણે અહીંયા આવીને આ ઓલું લેવું ના પડે એની પાસે. જો કે એ લોકો આપે છે, એવું કાંઈ નથી. શોર્ટ કપડાં હોય એટલે એ લોકો આપે છે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય, પણ બધાને બને ત્યાં સુધી ફૂલ કપડામાં જ આવવાનું એટલે કાંઈ આવો પ્રોબ્લેમ ના થાય. તો બસ હવે બધી જ પબ્લિક જાય છે આ બાજુથી, આમ મંદિર બાજુ એન્ટ્રી છે તો એ બાજુ જાય છે. જે સામે ઓલું છે ત્યાં પ્રસાદનું છે. આ બાજુથી એન્ટ્રી કરીને એક્ઝિટ ટાઈમે ત્યાં પ્રસાદ મળે છે. જે કંઈ પણ પ્રસાદમાં હોય તો પ્રસાદ ત્યાં મળે.
चटनी मतलब ये चीज़ें आती रहेगी। लुंगी वाला 500 આજે બહુ ટ્રાફિક છે ને બહુ પબ્લિક છે. અને અહીંયા જેટલા ઘંટના અવાજ સંભળાય છે ને એ લગભગ ઘણા બધા છે, 100 ઉપર ઘંટ છે. અને પાછો ખાસ વાત એ છે કે બધા ઘંટનો જે અવાજ છે ને એ બધા અલગ અલગ સૂરમાં છે. કોઈ પણ ઘંટનો અવાજ એક સરખો નથી, અલગ અલગ ધાતુના બધા બનાવેલા છે. स्टार्ट करोगे तो बता रहे અને આ બાજુ જે છે અહીંયા દરરોજ સાંજે ગંગા આરતી થાય છે. જ્યારે આપણે ત્યાં ઇન્ડિયામાં ગંગાજીના ઘાટ ઉપર જ્યારે આરતીનો સમય ચાલુ થાય એ જ સમયે અહીંયા પણ ગંગા આરતી કરવામાં આવે છે. અને જો આ બધી પબ્લિક ગંગા આરતી માટે હવે બધી આવે છે ધીમે ધીમે. જો આ બધી પબ્લિક અહીંથી જાય છે. હવે હમણાં ગંગા આરતી ચાલુ થશે અહીંયા આ જગ્યા ઉપર દરરોજ સાંજે થાય છે. અને આ મંદિર બનાવવા માટે આપણા બધા ભારતથી જ બધા કારીગરો આવેલા છે. આજે આપણે રાજસ્થાનનું આરસ પાણ છે એ ત્યાંથી અહીંયા લઈ આવ્યા છે. અને જે આ ઝીણી કારીગરાઈ છે એ બધા આપણા ઇન્ડિયન કારીગરો દ્વારા જ બનાવવામાં આવેલું છે. આપણા જે મૂળ ભારતીય બધા છે આ કલાકારો એના દ્વારા જ આ બધું આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. એન્જિનિયરોથી મોટા માંડી અને જે નાનામાં નાનું લેબર છે એ બધા આપણા ભારતીય જ છે કે જેણે આ આખું મંદિર ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને આખું તૈયાર કર્યું છે. મંદિરની અંદર જે છે ફોટોગ્રાફી અથવા તો વિડીયો એલાઉડ નથી. એટલે હું હમણાં અંદર જઈશ તો પણ તમને અંદરનું નહીં બતાવી શકું, કેમ કે એ અલાઉડ નથી અંદર મંદિરની અંદર ફોટો અને વિડીયો લેવાને. છુપાઈને ઘણા લે છે, પણ હવે આપણે એવું નથી કરવું. જે વસ્તુ મનાઈ છે એ મનાઈ છે. તમે રૂબરૂ આવો એટલે ગમે ત્યારે જોઈ જજો. બાકી જેટલું આ બધું બહારથી વ્યૂ પોસિબલ છે એ બધો બતાવી દઉં. જો અહીંયા જે આ દ્વાર છે એ ભગવાન શ્રી રામનો છે. જે આ શિખર દેખાય છે ને આખું
એ જગ્યા ઉપર ભગવાન શ્રી રામનું છે અને એની એક્ઝેક્ટ સામે મંદિરની ડાબી બાજુ એક બીજું શિખર છે, એ મહાદેવનું છે ત્યાં. એટલે બધા દેવી દેવતાઓનું અહીંયા સ્થાન છે. સ્વામિનારાયણ મંદિર છે એટલે આપણે મેજોરિટી જોતા હોય કે ખાલી સ્વામિનારાયણનું જ હોય છે, પણ અહીંયા એવું નથી. એટલે જ આને સ્વામિનારાયણ હિન્દુ મંદિર કહેવામાં આવે છે. તમે પહેલી વખત સાંભળ્યું હશે કે સ્વામિનારાયણ હિન્દુ મંદિર. બાકી જેટલા પણ સ્વામિનારાયણના મંદિરો છે ને ખાલી સ્વામિનારાયણ મંદિર કહેવામાં આવે છે. અને આ સ્વામિનારાયણ હિન્દુ મંદિર અબુધાબી છે. એટલે અહીંયા રાધે કૃષ્ણ, મહાદેવ, શ્રી રામચંદ્ર ભગવાનની પણ મૂર્તિ ને બધું છે. પછી સાઉથના પણ ઘણા દેવી દેવતાઓ છે, અયપ્પા ને જગન્નાથ ને એમ જે મોટા મોટા બધા મંદિરો છે આપણા હિન્દુ ધર્મના, એ બધાને અહીંયા સ્થાન આપવામાં આવ્યું છે. એટલે આ હતું આપણું અબુધાબી હિન્દુ મંદિર. એટલે આના માટે મારે એક અલગ જ આખો સ્પેશિયલ વ્લોગ મૂકવાનો હતો. એટલે આને અલગ જ આખો વ્લોગ તરીકે હું પોસ્ટ પણ કરીશ. અને આ જે છે સામે દેખાય છે એ મીટિંગ રૂમ ને છે. કંઈ પણ મંદિરને લગતી કંઈ પણ મીટિંગ છે તો એ બધી અહીંયા થાય છે. અને તમે જુઓ કે પબ્લિક કન્ટિન્યુઅસલી એટલી જ આવે છે અને આખું ગ્રાઉન્ડ ભર્યું છે સામે. જ્યારે આ મંદિર ઓપનિંગ થયું એ ટાઈમના જે થોડા સન્ડે હતા, રવિવાર, ત્યારે બહુ એટલે બહુ પબ્લિક હતું. અને આ મંદિરની ઉપર આવા 7 શિખરો છે, 1 2 3 4 ને બીજા 3 ઓલી બાજુ. એટલે ટોટલ 7 શિખરો છે. એ સાઇન કરે છે કે જે યુએઈ કન્ટ્રીના 7 સ્ટેટ છે એને સાઇન કરે છે. એટલે આ મંદિરના શિખરો પણ 7 છે ઉપર. તો અમે બધાએ અંદરથી દર્શન કરીએ આવ્યા બધાએ. હવે બધા જો બહાર આવે છે. અંદરનો વ્યૂ તો પોસિબલ નથી જ, એટલે બાકી તો લઈ લે. હવે આપણે કોઈ પણ જગ્યા ઉપર આવ્યા હોય તો એનો જે પ્રોટોકોલ હોય આપણે ફોલો કરવો પડે. અને અમારે બધાને એક હતું કે મંદિરે એ ટાઈમે પહોંચવાનું છે કે આરતી થાય, તો બધાનો ભાવ હતો એટલે આરતીનો પણ લાવો બધાને મળી ગયો મંદિરની અંદર. ને હવે અમે જાય છે ગંગા આરતી માટે. જે પહેલાં મેં તમને બતાવી ને ત્યાં ગંગા આરતી જોવા માટે જાય છે બધા. આવી જાઓ કાકા. જો અહીંયા આપણે ગંગા આરતી ચાલુ છે અત્યારે.
श्री पद्मावती श्रीनिवास भगवान की जय। श्री जगन्नाथ भगवान की जय। श्री सियावर रामचंद्र भगवान की जय। श्री उमापति शंकर भगवान की जय। स्वामी श्री अय्यप्पा महाराज की जय। श्री गुणानिकानंद स्वामी महाराज की जय। श्री भगत जी महाराज की जय। श्री शास्त्री जी महाराज की जय। श्री योगी जी महाराज की जय। श्री प्रमुख स्वामी महाराज की जय। श्री महंत स्वामी महाराज की जय। सभी को તો બસ અમે બધાએ જો દર્શન કરી લીધા મંદિરની અંદર. કેવું લાગ્યું તમને બધાને આપણું મંદિર અહીંયા? મજા આવી ને? તો બધાએ દર્શન કરી લીધા. અહીંથી એકદમ સેન્ટરમાંથી વ્યૂ આવે છે મંદિરનું. આજે બહુ ટ્રાફિક છે આમ તો, બાકી નોર્મલ ડે એટલો નહીં હોય. હવે આપણે જે આ વસ્તુ છે ને, જો આ આપણે અમદાવાદમાં બનાવેલું છે આપણા ગુજરાતીઓ દ્વારા જ, અને મંદિરને ભેટ આપી છે. હવે આની ખાસિયત એ છે કે જો એની અંદરનો જે ઓલો છે ને, જો મોબાઈલ ભાઈ રાખીને ઊભો છે, ત્યાંથી તમે પાછળની સાઈડથી જુઓ ને, એટલે તમને આખું મંદિરનો વ્યવસ્થિત આખું મંદિર છે એની અંદર આવી જાય ટૂંકમાં. હું તમને બતાવું. અને જે આ છે, જે આ 3 પાણીના ધોધ અહીંયા આવે છે, આને એ રીતના મૂકવામાં આવ્યા છે કે ગંગા, યમુના અને સરસ્વતી એની યાદી કરાવવા માટે થઈ અને આ પાણીના 3 ધોધ અહીંયા મંદિરની એક્ઝેક્ટ સામે રાખવામાં આવ્યા છે. આ ગંગા, આ યમુના અને આ સરસ્વતી, આને એ રીતથી અહીંયા લોકેટેડ કરવામાં આવ્યા છે. અને આ વસ્તુની વાત કરતો હતો કે આની અંદરથી તમે આમ જુઓ એટલે આખો મંદિરનો વ્યવસ્થિત વ્યૂ અહીંથી તમને આની અંદરથી જોવા મળે. અને આ મેન્યુફેક્ચરેડ અમદાવાદની અંદર થયો છે, આપણે ગુજરાતમાં, અને ત્યાંથી પછી અહીંયા આને લઈ આવવામાં આવ્યું છે. અને આ જે છે એ ફૂડ કોર્ટ છે, બધું જમવાનું, ચા પાણી, નાસ્તો બધું ત્યાં મળે છે. અને આ મંદિરની પાછળની સાઈડ જે છે ત્યાં સંતોનો ઉતારો ને જે કોઈ પણ મહેમાનો અતિથિ બધા આવતા હોય એને ઉતારાની સુવિધા એ લોકોએ મંદિરની પાછળ એક આવું બનાવેલું છે, ત્યાં છે ઉતારાની સુવિધા. તો ચાલો હવે ધીમે ધીમે આપણે આમ એક્ઝિટ તરફ જાય. આગળ હજી પ્રસાદ પણ લેવાનો બાકી છે, તો બધા પ્રસાદ લઈને પછી આગળ નીકળીએ. આ લાઈન છે પ્રસાદ માટે, જે મેં આગળ તમને બતાવી. ઓલી જે જગ્યા છે ત્યાં પ્રસાદ આપે છે, તો આ લાઈન પ્રસાદની છે. નોર્મલ ડેમાં ના હોય, આજે જ છે. એટલે હવે અમે લોકો પ્રસાદ માટે વેઇટ કરતા નથી, અમે લોકો હવે નીકળી જાય છે. આ જગ્યા ઉપર પ્રસાદ મળે છે મંદિરનો. અહીંથી પ્રસાદ લઈ આ બાજુ એક્ઝિટ કરી અને સીધા પાર્કિંગ એરિયામાં. અને હવે જો અમે અમારી સોલ જે છે, આપણી ભાષામાં કહીએ તો લુંગી, આ લુંગી અમે અહીંયા ડ્રોપ કરીએ છીએ. તમે બધા હવે આવતા હોય તો ધ્યાન રાખજો, આ શોર્ટ્સ પહેરીને નહીં આવવાનું. આ છે પાર્કિંગ લોટ. અને જ્યારે આ મંદિર માટે જગ્યા આપી ને અબુધાબી ગવર્મેન્ટે, ત્યારે ખાલી આ મંદિર જેટલું છે એટલી જ જગ્યા અલોટ કરી હતી. અને પછી મંદિર બની ગયા પછી પ્રોબ્લેમ થયો પાર્કિંગનો, કે હવે એટલી પબ્લિક બધી આવશે, ગાડી પાર્કિંગ ક્યાં કરશે? તો પાછી સરકાર જે છે અબુધાબી ગવર્મેન્ટે એને જે આ પાર્કિંગ એરિયો છે એ પાછળથી એણે આપ્યો છે. એ પણ એને દાન કહીએ કે ભેટ કહીએ કે જે કહીએ, જો ત્યાંથી અને આમ સામે દેખાય છે ત્યાં સુધી એટલો પાર્કિંગ એરિયો ને પછીથી પાછો આપ્યો છે સ્વામિનારાયણ હિન્દુ મંદિરને. એટલે ટોટલ એટલી જગ્યા એણે ડોનેટ કરી છે.
અમારે શ્લોકભાઈને છે ને પેટમાં દુખતું હતું તો મંદિરે આવ્યો તો એ ઓકે થઈ ગયું ને ઓકે? હવે કાંઈ થાય છે? બધું ઓકે ને? મટી ગયું ને બધું? હાલી હાલીને પગ દુખતા હતા ભાઈના. હવે થાક ઉતરી ગયો? મંદિરમાં આવી એટલે થાક ઉતરી જ જાય ને. તો ચાલો આ હવે છેલ્લા દર્શન મંદિરના. અમે લોકો હવે નીકળીએ છીએ દુબઈ માટે. હવે બધી આ લગભગ જે બધી પબ્લિક હતી એ આરતી માટે જ આવી હતી કે બધા ભગવાનની આરતીનો લાભ લે, અને બધાએ લીધો પણ. હવે જો બધા પબ્લિક બહાર નીકળે છે. તો આ આપણો હતો સ્પેશિયલ અને સ્પેશિયલ અબુધાબી સ્વામિનારાયણ હિન્દુ મંદિર માટેનો વ્લોગ. તો ચાલો, તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને કાંઈ કોમેન્ટ હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જણાવજો. ચાલો, બધાને જય સિયારામ.